સુરત શહેરના સૌ સુરતી લાલાઓને, સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર 1. સુરત શહેરના નાગરિકો છેલ્લા વર્ષોથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુરતીઓએ એક થઈને સંકલ્પ લીધેલો, મક્કમતાથી નિર્ધાર કરેલું કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર 1 બનાવીશું. અને સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર 1 બનાવ્યું છે. આજે બિરુદ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે. આજે ટીમ તરીકે સુરતની વિજય થઈ છે અને સુરત મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો અને ખાસ કરીને હું 2 હાથ જોડીને રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું 2 હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન આપું છું, નમન કરું છું કે ઠંડી, ગરમી, વરસાદ, દિવાળી હોય કે ગણપતિજીનું વિસર્જન હોય, શહેરમાં ગમે તેવો તહેવાર હોય, મિનિટોની અંદર શહેરને સાફ કરવા માટે આ સૌ સફાઈ કર્મચારીઓ રાત દિવસ જે મહેનત કરતા હતા તેની આજે વિજય થઈ છે. સુરત શહેરની, ગુજરાતની વિજય થઈ છે. હિન્દીમાં